ખાસ જ્યારે હવે ગણતરીની મિનિટો તરફ છીએ બજેટની એક જાહેરાતને અશ્વિન સર ચર્ચા કરી આપની સાથે એક શરૂઆત કરીએ કારણ કે જે એક અપેક્ષા બનતી દેખાડી રહી છે આ બજેટ માટેથી બજેટ 2024 મોદી 3.0નું પહેલું બજેટ અપેક્ષાઓ આમ તો આ વર્ષનું આપણે બીજું બજેટ ઇન્ટ્રીમ બજેટ બાદ જે છે ખાસ કરીને કઈ રીતે એક અપેક્ષા ખાસ કરીને તમે અહીંયાથી રાખી રહ્યા છો બજેટ પાસેથી કે જે આ જાહેરાત થશે તો ખાસ કરીને અર્થતંત્ર માટે માર્કેટ માટે એક મહત્વનું રહેશે? બે ત્રણ વસ્તુને આપણે જલ્દીથી જોઈ લઈએ જે આ બજેટ કદાચ કવર કરે. પહેલું તો ઇકોનોમિક સર્વે જે આવ્યો એમાં એક ઇન્ડિકેશન હતું કે મને ફર્સ્ટ ટાઈમ એવું લાગ્યું કે એક પ્રકારનું પેસિમિઝમનો સૂર, કેમ કે 6.5થી 7%, જ્યારે આપણે IMF પણ 7% ગ્રોથની વાત કરે ત્યારે એ સંદર્ભમાં 6.5%થી લઈને 7% ઇઝ અ લિટલ ઓપન સ્ટેટમેન્ટ આઈ થોટ, અને ઘણા કોશનરી છે. આઈ મીન ઓફકોર્સ એક પ્રકારની ઓપ્ટિમિઝમ તો છે જ બજેટની અંદર, પણ એક ઘણા સાઉન્ડ પેલા બતાવવામાં આવેલા છે. બે કે ત્રણ વસ્તુઓ કોશનની દ્રષ્ટિએ. એક તો જુઓ કે મેન્યુફેક્ચરિંગને કદાચ આ બજેટ પુશ કરે, રૂરલ કન્ઝમ્પશનને પુશ કરે, થોડુંક ફાર્મરની તરફ જવું જ પડશે કેમ કે સ્ટેટ્સના હવે ઇલેક્શન્સો આવશે એટલે કદાચ એક પ્રકારનું એનું પેલો આપણને જોવા મળે કન્સેશન્સને એ બધું. જ્યાં સુધી એમ્ફોસિસનો સવાલ છે, આ બજેટ કદાચ એનર્જી સેક્શન ઉપર, મેન્યુફેક્ચરિંગ ઉપર, રૂરલ કન્ઝમ્પશન ઉપર એમ્ફોસાઇઝ કરે. એને કારણે આપણને મનરેગા જેવી સ્કીમ્સોમાં કદાચ વધારે ફાળવણી જોવા મળે, એટલે એવી એક આશા રાખી શકીએ. ફિસ્કલ કન્સોલિડેશન અથવા ફિસ્કલ ડિસિપ્લિનની જ્યાં વાત કરીએ તો આપણે આ બજેટ પાસેથી ડેફિનેટલી આઈ મીન જે એક ટાર્ગેટ નક્કી કર્યું છે એની ઉપર જ ગ્લાઇડ થતાં આપણે જોઈ શકશું. કદાચ એની બહાર માળખાની વધારે બહાર નહીં જાય. 3 કે 4 વસ્તુઓ જોવાની રહેશે. કેપેક્સ ઉપર કેટલો ભાર આવે છે, અથવા તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનું જે બજેટનું જે એક્સપેન્ડિચરનું જે એસ્ટિમેટ્સ છે એની પર જોવાનું આપણને રહેશે. એકદમ મહત્ત્વનો ભાગ એ થઈ બની રહેશે. અને સાથે સાથે PLIની સ્કીમની અંદર બંને પ્રકારના વિવાદો ઊભા થયા છે. ઘણા એમ કહે છે કે PLIની સ્કીમને ઘણા વધારે એક્સપાન્ડ કરવી જોઈએ. સામાન્ય રીતે મારું માનવું છે કે PLIને વધારે એક્સપાન્ડ કરો તો એની એમ્ફોસિસ છે એ જ મહત્ત્વની ચાલી જાય. જે સેમિકન્ડક્ટર છે, AI છે, બધા જે નવા એરિયાઝ છે એમાં કદાચ PLIને એક્સટેન્ડ કરો, પણ એ સિવાય બહુ વધારે પડતું PLIને એક્સટેન્ડ ના કરવું એવું આપણે એવી ઈચ્છા રાખીએ. પણ આ બજેટ મેન્યુફેક્ચરિંગને અને રૂરલ કન્ઝમ્પશનને તો પુશ આપશે જ આપશે. એ આઈ થિંક હવે આપવું જ રહ્યું છે. તમે અશ્વિનભાઈએ કહ્યું કે આપણે ઘણા બધા સ્ટેટમાં ઇલેક્શન્સ આવી રહ્યા છે, પણ બિસાઇડ્સ દેટ ઓલ્સો આપણે જે જોઈ રહ્યા છે અતુલભાઈ, કન્ઝમ્પશન નીડ્સ અ પુશ નાઉ, અને એ બી રૂરલ સેક્ટરથી. અને અહીંયા આપણે ઘણા બધા વી આર એક્સપેક્ટિંગ કે કંઈ અહીંયા આવશે, અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અત્યારના જો ઇકોનોમીને આગળ આપણે વધારવી હોય ને ત્યાંથી એક થોડું સ્લોડાઉન આપણે જોઈ રહ્યા છે. કયા જાતના પગલાઓ તમે જોઈ રહ્યા છો કે આ વખતના પુશ મળી શકે છે રૂરલ ઇકોનોમીને? તેમણે ગ્રોથ માટે જે 4 કે 5 એન્જિન્સ ઇકોનોમિક સર્વેમાં મેન્શન કર્યા છે, એમાં સૌથી પ્રથમ છે એમ્પ્લોયમેન્ટ, સેકન્ડ છે સ્કિલ ડેવલપમેન્ટ, ત્રીજું છે એજ્યુકેશન, ચોથું છે કોર બેઝ રિક્વાયરમેન્ટ એગ્રીકલ્ચર, અને પછી છે MSME. એટલે આપણે આ 4 કે 5 જે એમના મેઇન સ્તંભ તરીકે આપણે જોઈ રહ્યા છે, તો એનું બધાનું એમ્ફેસિસ એમ્પ્લોયમેન્ટ છે અને રૂરલ છે. બંનેને આપણે જો મિક્સ કરીએ તો રૂરલમાં મારા હિસાબે કિસાન સન્માન નિધિ જે 6,000 રૂપિયા છે એ વધારીને 8,000 રૂપિયા કરવામાં આવશે. અશ્વિનભાઈએ જેમ કીધું, મનરેગાનું એલોટમેન્ટ થોડું વધારવામાં આવશે. ત્રીજું ફૂડ સબસિડીનું જે બિલ છે એ વધારવામાં આવશે. પછી જે MSMEની સ્કીમ્સ છે, તો MSMEમાં અમુક રીતે મારા હિસાબે સમવેર જે ECLGSની જે સ્કીમ છે કે જે લોન ગેરંટીની સ્કીમ છે એ કદાચ એક્સટેન્ડ કરવામાં આવે. ખાસ કરીને એ લોકો અમુક સેક્ટર્સ છે કે જ્યાં એમ્પ્લોયમેન્ટનું મલ્ટીપ્લાયર બહુ વધારે હોય છે. દાખલા તરીકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આપણે જો લઈએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 1 કરોડની ઉપર 300 જોબ ક્રિએટ થાય છે, જે બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કરતાં સૌથી વધારે જોબ ક્રિએશન ટેક્સટાઇલમાં થતી હોય છે. અને એનું ડાયરેક્ટ લિંકેજ પાછું એગ્રીકલ્ચર સાથે છે, રૂરલ ઇકોનોમી સાથે છે. તો આપણે એવું કંઈક એક સ્પેશિયલ એલોકેશન કોઈક ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક અથવા MSME સ્પેસિફિક જોઈ શકીએ. સ્કિલિંગની જ્યાં સુધી વાત છે તો ગવર્મેન્ટનું એમ્ફેસિસ છે, અને એમાં બહુ એક થોડીક નોટ કરી શકાય એવી ચીજ એમણે એમ કીધી કે દર 2 ગ્રેજ્યુએટમાંથી 1 ગ્રેજ્યુએટ એવો છે કે જે નોકરી કરવાને લાયક જ નથી, કે એની પાસે કોઈ સ્કિલ્સ નથી. તો આ એક મિક્સચર
જો ગવર્મેન્ટ ઊભું કરવા માંગે તો આ લોંગ ટર્મ ગેમ થશે, પણ એમાં CSRને લાગી અને કદાચ કોઈક બદલાવ આવે કે જેમાં CSRના પૈસા ગવર્મેન્ટ યુઝ કરશે સ્કિલિંગ માટે અને એનો વ્યાપ વધારવામાં આવશે, ખાસ કરીને રૂરલ આંત્રપ્રોનરશિપ માટે. એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આઈ વુડ સે કે કદાચ ઇકોનોમિક સર્વેમાં મિસ કરવામાં આવ્યો છે અને એ છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. મુદ્રાની આખી જે સ્કીમ ગવર્મેન્ટે લોન્ચ કરી હતી એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે હતી. આજે અહીંયા જોઈએ તો ટેન્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ ક્રોર્સ એટલે અબજોના અબજો રૂપિયા એમાં ડિસ્બર્સમેન્ટ થયા છે, પણ ક્યાંય એનું નામ એમ્પ્લોયમેન્ટ તરીકે કે એમ્પ્લોયમેન્ટ જનરેશન તરીકે આખા ઇકોનોમિક સર્વેમાં દેખાતું નથી. આ એક મારા ખ્યાલ પ્રમાણે લેકુના છે જેની ઉપર ગવર્મેન્ટે કામ કરવું જોઈએ. જી, તો એક અપેક્ષા ખાસ કરીને ઘણા બધા ફેક્ટર્સ આપણે એક બજેટ પર ધ્યાનમાં રાખીશું. ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેન સર, સ્વાગત છે આપનું શો પર. અને બજેટ તરફ હવે આગળ વધી રહ્યા છીએ ત્યારે તમારી પાસેથી જાણીએ કઈ રીતે એક એક્સપેક્ટેશન્સ તમે રાખી રહ્યા છો, શું જાહેરાત જે છે એ ખાસ કરીને એક મહત્વની રહેશે આ બજેટમાં? ગુડ મોર્નિંગ ટુ ઓલ પેનલિસ્ટ. વેલ, મારું પોતાને કેવું માનવું છે કે ગવર્મેન્ટે જે પાછલા 10 વર્ષની અંદર જે રિફોર્મ્સ પુટઅપ કર્યા હતા એ રિફોર્મ્સનો પ્રોસેસની અંદર આઈ થિંક થોડોક એડિશનલ બદલાવ એક જગ્યાએ લાવવો પડશે કે આ બે જગ્યાએ લાવવો પડશે. જે રીતે GST અને IBCના રિફોર્મ્સ છેલ્લા 5-7 વર્ષની અંદર ઇમ્પ્લિમેન્ટ થયા, એના પછી UPI પેમેન્ટની જે સક્સેસ આપણે જોવા મળી, એના થકી આઈ થિંક ઇકોનોમીમાં જે એફિશિયન્સી આવી એ એફિશિયન્સીને જો આગળ લઈ જવી હોય તો બે જગ્યાએ આઈ થિંક નવા રિફોર્મ્સ પર વિચારણા કરવી જરૂરી બને છે. એક ડિજિટલ કરન્સી અને બીજી ઓનલાઈન નેટવર્ક ઓફ ડિજિટલ કોમર્સ. આ બે જગ્યાએ જો બરાબર રીતે ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રોગ્રામ સ્ટાર્ટ થાય, બીકોઝ પાયલોટ રન બંને જગ્યાએ થઈ ચૂક્યા છે. હવે જો ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રોગ્રામ ચાલુ થાય તો સિસ્ટમેટિકલી ઓન વન સાઇડ ઇટ વિલ હેલ્પ RBI ઇન મેનેજિંગ ધ ઇન્ફ્લેશન. કારણ કે ઇકોનોમીની અંદર જે કરન્સીનું સર્ક્યુલેશન છે એ સર્ક્યુલેશન આજની તારીખમાં જે રીતે આપણે ઇકોનોમીની અંદર અમુક સ્ટેજમાં વધી જતું દેખાય ત્યારે ઇન્ફ્લેશન વધે છે, એને કંટ્રોલમાં લાવવું હોય તો ડિજિટલ કરન્સીનો માધ્યમથી કદાચ એ સૌથી વધારે બેસ્ટ રીતે લાવી શકાશે. એટ ધ સેમ ટાઈમ ડિજિટલ કરન્સીના માધ્યમથી ટેક્સનું કલેક્શન વધારે પ્રિડિક્ટેબલ થઈ શકશે, પર્ટિક્યુલરલી GST ટેક્સનું કલેક્શન વધારે પ્રિડિક્ટેબલ થઈ શકશે. અને ONDCના પ્રોલિફરેશનથી જે UPIમાં જે સક્સેસ મળી છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની, એ રીતે ઈ-કોમર્સની અંદર સક્સેસ મળે તો કદાચ લાર્જર પાર્ટિસિપેશન ઓફ સેલર્સ વુડ ટેક પ્લેસ. અને એને કારણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો જે મુદ્દો હમણાં એક પેનલિસ્ટે ઉપાડ્યો હતો તે પણ આઈ થિંક એની અંદર કવર થઈ જાય છે કે જ્યારે તમારી પાસે રૂરલ ઇકોનોમીમાંથી બી સપ્લાયર પ્રોડક્ટ્સને આપવા માટે આ પ્લેટફોર્મ પર આવી શકે તો એને કારણે એક સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પણ થઈ શકે અને એટ ધ સેમ ટાઈમ ઇન્ફ્લેશન પણ સપ્લાયને કારણે કંટ્રોલમાં રહી શકે. જે અનધર પોઈન્ટ પર એક થોડીક વિચારણા કરવાની રહેશે, એગ્રીકલ્ચર સેક્ટરની અંદર એક તરફ ઇનપુટ એટલે એગ્રોકેમિકલ્સ છે, માઇક્રો ઇરિગેશન છે, તો બીજી તરફ ગ્રેન સ્ટોરેજ માટે જે વેરહાઉસિંગ ફેસિલિટી છે એના પર એલોકેશન વધવું જોઈશે. એ વધશે તો કદાચ ફૂડ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટ વિલ રિમેન મોર શ્યોર અબાઉટ ઇટ. અને એટ ધ સેમ ટાઈમ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન ફૂડ કોમોડિટી અંદર જો કંટ્રોલમાં રહે તો અગેન દેટ વિલ હેલ્પ મેનેજ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન મેનેજમેન્ટને કારણે અને એમ્પ્લોયમેન્ટ જનરેટ થવાને કારણે ઇકોનોમીની અંદર જે રૂરલ માસને જે અત્યારે તકલીફ પડી છે તે પણ તકલીફ ઓછી થઈ શકે, એ પણ ગવર્મેન્ટનું કદાચ એમાં ફોકસ રહી શકે. સો આવા 2 કે 3 મેજર મુદ્દાઓ પર અમે ધ્યાન રાખીએ છીએ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે હાયર એલોકેશન ઓફ મની is expected towards the green energy, particularly in the green hydrogen. જ્યાં આગળ I think we are expecting the larger amount of allocation of money also to take place towards the electrolyzer process in the industry. એક તરફ PLI સ્કીમ અને બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સ્પેન્ડિંગ, એ બંને વસ્તુ પર અમારું માનવું છે કે ગવર્મેન્ટનું ફોકસ રહેશે. ટિપિકલી એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ, આ 3 એરિયા પર ગવર્મેન્ટનું મેક્સિમમ ફોકસ રહેવું જોઈએ બજેટની અંદર. એના થકી ઇન્ડસ્ટ્રીને અમુક બેનિફિટ મળવા જોઈએ એવું અમે લોકો માનીને ચાલીએ છીએ. જી, સાથે જ સેમ્કો મ્યુચ્યુઅલ ફંડના ઉમેશ કુમાર મહેતા પણ આપણી સાથે જોડાયા છે. ગુડ મોર્નિંગ ઉમેશભાઈ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયા એવા આપણે એમ ધારીને ચાલી રહ્યા છે કે ચલો આ વખતે કેપેક્સ હેવી બજેટ હશે, પણ જ્યારે કેપેક્સ હેવી બજેટ હશે આપણે ઘણા બધા એરિયાઝમાં ઓવર સ્પેન્ડ, ઓવર વેલ્યુએશન ઘણા બધા ચાલી ગયા છે, એવા સેક્ટર્સ પણ છે.
તમે કઈ રીતના જોશો અગર તમે કેપેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને જે બી ઘોષણા આવે છે, કયા એરિયાઝમાં તમે વધારે બુલિશ રહેશો? એકચ્યુઅલી કેપેક્સ જે બજેટ હતું લાસ્ટ યર ગવર્મેન્ટે બજેટમાં કહી દીધું હતું કે મોટા મોટી 11 લાખ કરોડ કેપેક્સ કરવાનું છે. તો કેપેક્સમાં તો લાર્જલી સેટલ છે. એના પછી બજેટમાં જો એક્સ્ટ્રા ઇન્ક્રીમેન્ટલ એલોકેશન આવે તો સારી વાત છે. પણ આ બજેટ કોએલિશન ગવર્મેન્ટનું પહેલું બજેટ રહેશે. એક્સપેક્ટેશન્સ એટલા બધા છે લોકોને, તો ઇન જનરલ જ્યારે એક્સપેક્ટેશન્સ ઘણા બધા હોય ત્યારે માર્કેટ થોડું ડિસઅપોઇન્ટ થાય છે. સો ધેટ અપાર્ટ પણ આઈ થિંક ગવર્મેન્ટને આ વખતે એમ્પ્લોયમેન્ટ ઉપર વધારે ફોકસ કરવું પડશે. કેવી રીતે સ્કીમ્સ લાવે છે, સ્કિલિંગ ઇન્ડિયા, ઘણી બધી વસ્તુઓ છે જે ગવર્મેન્ટને આ વખતે કરવું પડશે પ્રોપર ફોકસ. પણ આઈ થિંક કેપેક્સમાં બહુ વધારે પુશ નથી આવવાનું, કેમ કે ઓલરેડી ગવર્મેન્ટનું કમિટમેન્ટ આવી ગયું છે. એટલે ત્યાં બહુ જાજુ નોર્મલ ગ્રોથ આવવાની જે કંપનીમાં એક્સ્ટ્રા પેડલ ગ્રોથ કેપેક્સ સાયકલમાં નથી આવવાનું.